નમસ્કાર. શેરબજારમાં રોકાણ કરવું ઘણા નવા લોકો માટે એક કોયડો ઉકેલવા જેવું હોય છે, ખાસ કરીને ત્યારે જ્યારે ખબર પડે કે એક શેર ખરીદવા માટે બે એકાઉન્ટ જોઈએ. આ તે કેવી વાત? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ આખી ગૂંચવણને ઉકેલીએ. અને આ એ સવાલ છે જે લગભગ દરેક નવા રોકાણકારના મનમાં આવે જ છે. કેમ ભાઈ, એક શેર ખરીદવા બે ખાતાની શું જરૂર? ખાસ કરીને જ્યારે કોઈ પહેલીવાર શેર ખરીદવા જાય અને નિષ્ફળતા મળે ત્યારે આ સવાલ તો મગજમાં ઘૂમવા જ લાગે છે. ચાલો આનું કારણ શું છે એ સમજીએ. ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. કોઈ નવો રોકાણકાર છે, પૂરા ઉત્સાહમાં આવીને પોતાના ફોન પર બાય બટન પર ક્લિક કરે છે અને તરત જ સ્ક્રીન પર એક એરર મેસેજ આવી જાય છે. આ બહુ જ સામાન્ય અનુભવ છે અને આપણી આખી વાતની શરૂઆત અહીંથી જ થાય છે. અને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે તમે ઓનલાઈન સોનાનો સિક્કો ખરીદ્યો. સરસ, પણ હવે એને રાખશો ક્યાં? જો એને સાચવવા માટે કોઈ તિજોરી જ ન હોય તો? બસ, ખરીદવાની ક્રિયા અને એને સુરક્ષિત રીતે સાચવવાની ક્રિયા, આ બંને તદ્દન અલગ વસ્તુઓ છે. અને શેરબજારમાં પણ બરાબર આ જ નિયમ લાગુ પડે છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? એનો જવાબ શોધવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. એ સમયમાં જ્યારે શેર કાગળના ટુકડા પર આવતા હતા અને એને સાચવવા એ પોતે જ એક મોટો માથાનો દુખાવો હતો. જૂના જમાનામાં, મતલબ કે 90ના દાયકામાં, શેર ખરેખર કાગળના સર્ટિફિકેટના રૂપમાં આવતા હતા. હવે વિચારો, જો એ કાગળ ખોવાઈ જાય, ફાટી જાય કે પછી ચોરાઈ જાય તો સમજો કે રોકાણકારની બધી મૂડી ગઈ પાણીમાં. આ જોખમને દૂર કરવા માટે એક નવી સુરક્ષિત સિસ્ટમની જરૂર પડી અને આ જરૂરિયાતમાંથી જ જન્મ થયો આપણા પહેલા પ્રકારના ખાતાનો. અને એ ખાતું એટલે ડીમેટ એકાઉન્ટ. ડીમેટ શબ્દ આવ્યો ડીમટીરિયલાઇઝ્ડ પરથી, જેનો મતલબ છે ભૌતિક સ્વરૂપમાંથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવું. સાવ સરળ ભાષામાં કહીએ તો આ આપણી ડિજિટલ તિજોરી છે. એનું મુખ્ય કામ શું? તમારી અસ્કયામતોને એકદમ સુરક્ષિત રીતે સાચવવી અને એ વાતનો પાક્કો પુરાવો આપવો કે તમે જ એના માલિક છો. તો આ ડિજિટલ તિજોરીમાં આપણે શું શું રાખી શકીએ? અહીં તમે તમારા શેર્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFs જેવી બધી જ નાણાકીય અસ્કયામતો સ્ટોર કરી શકો છો. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, આ તિજોરીમાં ફક્ત અસ્કયામતો જ હોય છે, રોકડા પૈસા નહીં. પણ અહીં જ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. આ તિજોરીની એક બહુ મોટી મર્યાદા છે. તે ખરીદી કે વેચાણ કરી શકતી નથી. એ બસ એક નિષ્ક્રિય, સુરક્ષિત સ્ટોરેજ જેવી છે. તે સીધું સ્ટોક એક્સચેન્જ સાથે કોઈ લેવડ-દેવડ કરી જ ન શકે. તો પછી સવાલ એ થાય કે આ તિજોરીમાં શેર આવે છે ક્યાંથી? અને બસ આ જ સવાલના જવાબમાં એન્ટ્રી થાય છે આપણા બીજા પ્રકારના ખાતાની. આ એક ખાતું છે જે ડીમેટ એકાઉન્ટની પેલી મર્યાદાને દૂર કરે છે અને આખી સિસ્ટમમાં એકદમ મહત્વની ભૂમિકા ભજવે છે. અને એ છે ટ્રેડિંગ એકાઉન્ટ. જુઓ, જો ડીમેટ એકાઉન્ટ એક સુરક્ષિત તિજોરી છે, તો ટ્રેડિંગ એકાઉન્ટ એ તિજોરી સુધી પહોંચવા માટેનો એક બ્રિજ એટલે કે પુલ છે. આ જે કડી છે જે તમારા બેંક એકાઉન્ટ, સ્ટોક એક્સચેન્જ અને તમારી ડીમેટ તિજોરીને એકબીજા સાથે જોડે છે. આને તમે એક એક્શન હબ કહી શકો. તમે NSE કે BSE પર જે પણ ખરીદી કે વેચાણના ઓર્ડર મૂકો છો, તે બધું જ કામ આ ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા જ થાય છે. આના વગર સ્ટોક માર્કેટમાં ભાગ લેવો શાબ્દિક રીતે અશક્ય છે. આ જ તમારો કાયદેસરનો ગેટવે છે. સારું, હવે આપણે તિજોરી વિશે પણ જાણી લીધું અને બ્રિજ વિશે પણ. તો ચાલો હવે આ બંનેને જોડીને જોઈએ કે આ આખી સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે. તો જુઓ, જ્યારે કોઈ શેર ખરીદવા માંગે છે ત્યારે આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સ્ટેપ 1, પૈસા તમારા બેંક ખાતામાં છે. સ્ટેપ 2, તમારું ટ્રેડિંગ એકાઉન્ટ એ પૈસાનો ઉપયોગ કરીને એક્સચેન્જ પર શેર ખરીદવાનો ઓર્ડર મૂકે છે. અને છેલ્લો સ્ટેપ, જેવા શેર ખરીદાય એ તરત જ તમારી ડીમેટ એકાઉન્ટ નામની તિજોરીમાં સુરક્ષિત રીતે જમા થઈ જાય છે. એકદમ સીધું અને સરળ. અને હા, જ્યારે શેર વેચવાની વાત આવે ત્યારે આખી પ્રક્રિયા બસ ઉલટી ચાલે છે. શેર ડીમેટ તિજોરીમાંથી બહાર નીકળે છે, ટ્રેડિંગ એકાઉન્ટ એને વેચી નાખે છે અને પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવી જાય છે. સિમ્પલ. ઓકે, તો હવે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ તો સ્પષ્ટ થઈ ગયું. પણ હવે થોડી પૈસાની વાત કરીએ. આ બધી પ્રક્રિયામાં ખર્ચ ક્યાં થાય છે અને જે બ્રોકર્સ આ સુવિધા આપે છે એ લોકો કમાય છે કેવી રીતે?
અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે. ડીમેટ એકાઉન્ટ જે આપણી તિજોરી છે એના માટે તમારે એક વાર્ષિક ભાડું ચૂકવવું પડે છે, જેને એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ એટલે કે એએમસી કહેવાય છે. તમે કોઈ ટ્રેડ કરો કે ના કરો આ ચાર્જ તો લાગે જ. બીજી બાજુ ટ્રેડિંગ એકાઉન્ટ જે આપણો બ્રિજ છે એની જાળવણી મોટાભાગે ફ્રી હોય છે. એના પર ફી ત્યારે જ લાગે છે જ્યારે તમે કોઈ ટ્રેડ કરો, જેને આપણે બ્રોકરેજ કહીએ છીએ. પણ એક મિનિટ, અત્યાર સુધી આપણે જે સમજ્યા એ પરથી તો એમ જ લાગે કે બંને ખાતા જરૂરી છે. પણ શું ખરેખર એવું છે? શું એવા કોઈ સંજોગો હોઈ શકે જેમાં કોઈ રોકાણકારને આ બંને ખાતાની જરૂર જ ન પડે? અને તમને જાણીને આશ્ચર્ય થશે, પણ જવાબ છે હા. એવા સંજોગો છે જ. દરેક રોકાણકાર માટે હંમેશા બંને ખાતા હોવા ફરજિયાત નથી. આ અપવાદો કયા છે એ પણ જાણી લઈએ. જો જે લોકો માત્ર ફ્યુચર્સ અને ઓપ્શન્સ એફ&ઓ કે પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે, જેમાં શેરની ડિલિવરી લેવામાં નથી આવતી, એમને માત્ર ટ્રેડિંગ એકાઉન્ટની જ જરૂર પડે છે. એમને ડીમેટની જરૂર નથી. અને એનાથી ઉલટું, જો કોઈને વારસામાં શેર મળ્યા હોય અથવા આઈપીઓમાં સીધા શેર ફાળવવામાં આવ્યા હોય, તો એમને ફક્ત એ શેર સાચવવા માટે એક ડીમેટ એકાઉન્ટ હોય તો પણ ચાલે. પણ હા, આ તો થયા અપવાદ. એક વાત બિલકુલ સ્પષ્ટ છે. 99% સામાન્ય રોકાણકારો જેઓ શેર ખરીદીને લાંબા સમય માટે રાખવા માંગે છે, એમના માટે તો આ બંને ખાતા હોવા એકદમ જરૂરી છે. એના વગર કામ ચાલે જ નહીં. તો આખા વિશ્લેષણનો સાર શું છે? બસ એટલું જ કે ડીમેટ ખાતું એ રોકાણકારની સંપત્તિ માટેની એક ડિજિટલ તિજોરી છે, અને ટ્રેડિંગ ખાતું એ શેર બજારમાં પ્રવેશવા માટેનો દરવાજો છે. એક સ્ટોર કરે છે, બીજું કામ કરે છે. પણ અહીં એક છેલ્લો, નાનો પણ મહત્વનો સવાલ બાકી રહી જાય છે. જ્યારે આપણે બાય બટન દબાવીએ છીએ ત્યારે શું શેર તરત જ એ જ સેકન્ડે આપણી ડીમેટ તિજોરીમાં આવી જાય છે? જવાબ છે ના. તો પછી શું થાય છે? તમારા બેંક ખાતામાંથી પૈસા તો કપાઈ ગયા, પણ ડીમેટમાં શેર દેખાતા નથી. આ વચ્ચેના સમયમાં શું થાય છે? આની પાછળ એક રહસ્ય છુપાયેલું છે, જેને કહેવાય છે T+1 સેટલમેન્ટ. આ T+1 શું છે અને કેવી રીતે કામ કરે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. પણ એની વાત હવે પછીના વિશ્લેષણમાં.